લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ભારતના ચૂંટણી પંચ તથા મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા ગાંધીનગર અને રાજકોટ ખાતે મદદનીશ ચૂંટણી અધિકારીઓ માટે રાજ્યકક્ષાનો 5 દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. તારીખ 9 જાન્યુઆરીના રોજ પૂર્ણ થયેલ બીજા તબક્કામાં તાલીમ કાર્યક્રમમાં ભારતના ચૂંટણી પંચના ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને કર્ણાટક રાજ્યના નેશનલ લેવલ માસ્ટર ટ્રેનર્સ દ્વારા 88 જેટલા મદદનીશ ચૂંટણી અધિકારીઓને ચૂંટણી પ્રક્રિયા સંબંધી તાલીમ આપવામાં આવી હતી. તારીખ 9 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થયેલ આ 5 દિવસીય તાલીમ કાર્યક્રમમાં મદદનીશ ચૂંટણી અધિકારીઓને ઉમેદવારી પત્રો અને તેને સંલગ્ન બાબતોના સંગ્રહ, પરિવહન અને જાળવણી, મતદાન મથકને લગતી બાબતો, મતદાનના દિવસે વ્યવસ્થાઓ, પોલિંગ સ્ટાફ, આદર્શ આચારસંહિતા, પોસ્ટલ બેલેટ, મતગણતરી અને પરિણામોની જાહેરાત, પેઇડ ન્યૂઝ, મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરિંગ કમિટી, આઈટી એપ્લિકેશન્સ તથા ખર્ચ નિરીક્ષણ સહિતની બાબતો વિશે વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી. ભારતના ચૂંટણી પંચ દ્વારા ઘડવામાં આવેલા નિયમો, તેને અનુરૂપ અદ્યતન સૂચનાઓ અને નિયત ચૂંટણી પ્રક્રિયાઓ થકી ચૂંટણીઓનું સરળ સંચાલન સુનિશ્ચિત કરવા ભારતના ચૂંટણી પંચ તથા મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા આ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.